નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સીધો સંવાદ સાથે હું રોનક મોઠવાડિયા। ગુજરાતમાં હંમેશાથી એક મુદ્દો ચર્ચામાં રહેતો હોય છે ને આ મુદ્દો છે આંતરજ્ઞાતીય પ્રેમ લગ્નનો। એમાં પણ ખાસ જાણીતા ચહેરાઓ, ગુજરાતની જાણીતી ગાયિકાઓ અને સાથે અનેક એવા લોકો કે જે આંતરજ્ઞાતીય લગ્ન કરે છે તે સમાજ માટે ને ગુજરાતના લોકો માટે ચર્ચાનો વિષય બનતા હોય છે। તાજી ઘટના છે ગુજરાતના ખૂબ જાણીતા સિંગર કાજલ મહેરિયા, જેઓએ ઠાકોર સમાજના છોકરા સાથે લગ્ન કર્યા અને વિવાદમાં આવ્યા। આ પહેલા કિંજલ રબારીનો દાખલો પણ તમે જોયો, કિંજલ દવેનો પણ દાખલો જોયો। આ તમામ ગુજરાતની લોક ગાયિકાઓ ખૂબ સારી એવી લોકચાહના ધરાવે છે, લોકો તેમને ઓળખે છે, સમાજમાં પણ સારું નામ છે ને જ્યારે લગ્નની વાત આવે તો આંતરજ્ઞાતીય લગ્ન થાય છે ને સમાજ વિફરે છે। હવે સવાલ એ થાય કે સમાજને શું વાંધો હોઈ શકે? શું સામાન્ય મહિલાઓ, સામાન્ય દીકરીઓ પ્રેમ લગ્ન કરે તો આટલો જ વાંધો સમાજને છે? પ્રેમના દુશ્મન સમાજ છે ખરા? અથવા તો સમાજની જે માન્યતાઓ ભૂલાઈ રહી છે, ભૂલ કોણ કરે છે, ભૂલ કોની છે અને કેવી રીતે થઈ રહી છે, આ પણ મુદ્દો ચર્ચાનો છે। અત્યારની તો આપણે આમ તો આધુનિક યુગમાં પણ આવી ચૂક્યા છીએ। સુપ્રીમ કોર્ટે પણ આંતરજ્ઞાતીય લગ્નને સારો એવો ટેકો આપ્યો। ગુજરાત સરકાર, ગુજરાતનું જે ન્યાયતંત્ર છે એ પણ ટેકો આપે છે। આપણા દેશનું બંધારણ પણ એક પુખ્ત વયની સ્ત્રી અને એક યુવાનને લગ્ન કરવાનો પૂરતો અધિકાર, પોતાની પસંદ કરવાનો, પસંદગીના વ્યક્તિ સાથે લગ્ન કરવાનો અધિકાર આપે છે। તો સમાજ અને પ્રેમ લગ્ન, પ્રેમ અને સમાજ આ બંને હર વખતે ગુજરાતમાં ચર્ચાનો વિષય બને છે। આ મુદ્દા પર ચર્ચા કરવી છે। ખરેખર પ્રેમ સાથે સમાજને વાંધો છે કે કોઈ જાણીતા વ્યક્તિ સાથે? આ મુદ્દો ચર્ચાનો છે। આ મુદ્દા પર ગંભીરતાપૂર્વક ચર્ચા કરવી છે। મારી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે ડોક્ટર ઝરણા પાઠક, જેઓ સામાજિક કાર્યકર્તા છે, અને ડોક્ટર મિતાલી સમુવા કે જેઓ મહિલા અધિકાર મંચના મુખ્ય કન્વીનર છે। આપ બંને મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે। શરૂઆત મિતાલીબેન હું આપનાથી કરીશ। મહિલાઓના અધિકારની વાત હોય તો મહિલાઓને અધિકાર આપવા માટે સરકાર તત્પર છે, સમાજ તત્પર છે, પરંતુ પ્રેમ લગ્નની વાત આવે ત્યારે સમાજ પણ તેનો વિરોધી છે। સરકાર પણ ક્યાંક ને ક્યાંક એ માતા પિતા એ સમાજની તરફેણમાં નિર્ણય કરતો હોય છે। હાલનો જે દાખલો છે ગુજરાતની જાણીતી ગાયિકા કાજલ મહેરિયાનો, કઈ રીતે જોઈ રહ્યા છો આ સમગ્ર ઘટનાને અને પ્રેમ લગ્નને? જી આભાર રોનક। આમાં સૌથી પહેલો મુદ્દો તો આપણે જોઈએ ને કે ભાઈ ઇતિહાસમાં ક્યારેય જે આપણો પિતૃસત્તાક સમાજ છે એમણે સ્ત્રીઓને પોતાના જીવન ઉપર, પોતાના શરીર ઉપર, પોતાની પસંદગીઓ ઉપર ક્યારેય અધિકાર અને પસંદગીનો હક નથી આપ્યો। એ અધિકાર આપણને મળ્યો છે ભારત દેશનું બંધારણ બન્યું એમાં સાથે કે ભાઈ આપણે પુરુષોથી નીચા નથી, એક સમાન છીએ। ઉપરાંત કોઈ પણ દીકરી છે, કોઈ પણ સ્ત્રી છે, પુખ્ત વયની હોય એ પછી એને પોતાના જીવન ઉપર, પોતાના શરીર ઉપર, પોતાની પસંદગીઓ ઉપર એને પોતાને જ અધિકાર છે, એ અધિકાર એને મળેલો છે અને એ એને ભોગવવો એનો બંધારણીય અધિકાર છે, જે તેની પાસેથી કોઈ છીનવી ન શકે, કોઈ પણ કારણસર, કોઈ પણ પરિસ્થિતિ હોય તો પણ। આપણે ત્યાં પરિસ્થિતિ જે અત્યારે હાલ ક્રિએટ થઈ છે, કાજલબેનની થઈ છે, એની પહેલા કિંજલબેનનો મુદ્દો હતો, આરતી સાંઘાણીનો મુદ્દો હતો, બરાબર છે, અને વચ્ચે કિંજલ દવેનો પણ મુદ્દો હતો। બેક ટુ બેક છેલ્લા 6-12 મહિનાથી કોન્સ્ટન્ટલી આપણો જે સમાજ છે અને સમાજના જે અમુક ન્યુસન્સ તત્વો છે કે જેમને સામાજિક અને રાજકીય પોતાના રોટલા શેકવા છે, દીકરીઓના અધિકારોની બલી ચડાવીને, એ લોકો રિપીટેડલી આ મુદ્દામાં પેટ્રોલ અને ઘી નાખી રહ્યા છે, એ આપણે સતત જોઈ રહ્યા છીએ। પણ આ જે આખો મુદ્દો છે ને એટલો આપણે સમજીએ એટલો સીધો નથી હોતો રોનકભાઈ। મુખ્ય આમાં છે ને 2-3 પ્રશ્નો હોય છે કે સૌથી પહેલો પ્રશ્ન તો છે કે સ્ત્રીઓને અધિકાર નથી આપવા। આપણે દીકરીઓને તૈયાર જ એ રીતે કરીએ છીએ કે એ સતત કોઈકના કયામાં રહી, પહેલા મા બાપના કયામાં રહે, પછી હસબન્ડના કયામાં રહે, પછી દીકરાના કે વહુના કે બીજા કોઈના કયામાં રહે। એની પાસે પોતાની સ્વતંત્રતા, પોતાના નિર્ણયો, પોતાના જીવન ઉપર કોઈ ચોઈસ જ નથી હોતી। અને આ વસ્તુ મનુ મહારાજ પણ કહીને ગયા છે મનુસ્મૃતિમાં દીકરીઓ માટે, સ્ત્રીઓ માટે, કે ભાઈ એને બાળક હોય ત્યારે પિતાના સાનિધ્યમાં રહેવાનું, પછી પતિના, અને પછી દીકરાનું કયું જ કરવાનું। તો કેમ ભાઈ? સ્ત્રીઓને પોતાના મગજ નથી, એમની પોતાની સમજ શક્તિ છે, પોતાના અનુભવો છે, બધું જ છે એમની પાસે, તો એમણે શું કરવા કોઈના આધીન રહીને જીવન જીવવાનું? એ સૌથી પહેલો મુદ્દો ત્યાં છે। બીજો મુદ્દો જે આ પ્રેમ લગ્નોમાં આવે છે એમાં તમને જણાવું કે
ગુજરાતમાં આશરે 20% જેવા પ્રેમ લગ્નો થાય છે એવું આપણે માનીએ, અને એ 20%માંથી લગભગ 80% પ્રેમ લગ્નો તો મોસ્ટલી પોતપોતાની વિધિન કાસ્ટમાં, જ્ઞાતિમાં, ધર્મમાં જ થતા હોય છે. પણ છતાંય ત્યાં પણ લોકોને પ્રોબ્લેમ હોય છે. એ શું પ્રોબ્લેમ હોય છે આગળ વાત કરીએ આપણે. પણ જે 2-5% પણ ઇન્ટરકાસ્ટ કે ઇન્ટર રિલિજન મેરેજીસ થાય છે એને બહુ મોટો હાઈપ આપવામાં આવે છે, અને એમાંના પણ અમુક અપવાદરૂપ કેસોને જ બતાવીને સદંતર પ્રેમ લગ્નોને નકારાત્મક દર્શાવવાનો સતત જે રૂઢિચુસ્ત માણસો છે, કટ્ટર જાતિવાદી કે કટ્ટર ધાર્મિક કે કટ્ટર પોતાની માનસિકતાના કે સ્વાર્થના જે લોભાયા કામ કરતા હોય એવા માણસો દ્વારા એને ચલાવવામાં આવતો હોય છે. હવે વિધિન કાસ્ટ પ્રેમ લગ્નો થતા હોય છે કે વિધિન ધર્મમાં કે એ બધામાં પણ થતા હોય છે, ત્યાં એમનો મુદ્દો પછી જાતિવાદ ઉપર અને આર્થિક સ્તર ઉપર આવી જાય છે. એટલે જાતિવાદ આપણા દેશનો બહુ મોટી, સૌથી મોટી બીમારી છે એમ કહીએ તો ચાલે કે ભાઈ. અને જાતિવાદ સિવાય પણ પરગણાવાદ હોય છે. એક જ કોમ્યુનિટીમાં પણ પાછા ગામનો વિવાદ હોય છે. પોતાના સામાજિક લાભો અને સામાજિક વાંધાવચકાઓમાં પણ દીકરાઓ દીકરીઓના પ્રેમ લગ્નોમાં અડચણરૂપ લોકો બનતા હોય છે. અને એ પછી એમાં આવે છે આર્થિક પ્રશ્ન આવે છે, જે આજે હમણાં છેલ્લા ઘણા સમયથી આપણે જે સિંગર બહેનોના કેસો જોઈ રહ્યા છે એમાં જો આપણે જોઈએ તો એ બધી જ પુખ્ત છે, પોતાના જીવનનો નિર્ણય પ્રોપર રીતે લેવા માટે તૈયાર છે, રોજના હજારો માણસોને મળે છે, એની પાસે પોતાના જીવનનો અનુભવ છે, સમજ શક્તિ છે, એ લાખો રૂપિયા કમાય છે. એવામાં ઘણીવાર એવું બનતું હોય છે. અને આના સિવાય પણ જે દીકરીઓ કમાતી હોય છે એવા ઘણા કેસોમાં એવું હોય છે કે ભાઈ પરિવાર એવું નથી ઈચ્છતો હોતો કે દીકરીનો જે આર્થિક વહીવટ હોય છે એ કોઈ બીજાના હાથમાં જાય, કેમ કે દીકરીને એમણે તૈયાર જ એ રીતે કરી હોય છે. એટલે જ્યારે દીકરી પોતાનો નિર્ણય જાતે લે તો એની સાથે સાથે એના કામની સાથે સાથે રોજગારની સાથે સાથે એનો આર્થિક વહીવટ પણ બીજા લોકોના પાસે જતો રહેતો હોય છે. એ વસ્તુથી લોકો વાંધો હોય છે. એટલે આવા ઘણા કેસોમાં હું ઘણીવાર મજાકમાં કહેતી હોઉં છું રોનકભાઈ કે જો આવા કેસોમાં મા બાપને એવી શ્યોરિટી દીકરી આપી દે કે હું જે કમાઈશ એનો 80-90% હિસ્સો તમારા ઘેર પહોંચી જશે રોજનો રોજ, અથવા તો અઠવાડિયે 15 દિવસે મહિને, તો આમાંથી 100માંથી 100% કેસો એટ અ ટાઈમ સોલ્વ થઈ જાય મોટાભાગના કેસોમાં આપણે કહીએ તો. જે અમુક કેસો હોય છે એમાં બહુ સૌથી મોટો રીઝન ઈગો હોય છે, કેમ કે બાળકને આપણે સતત એ રીતે પાડ્યું હોય, એની નાની નાની વસ્તુઓ જોઈએ, એટલે ઘણા પેરેન્ટ્સ હોય છે જે સ્વીકારી નથી શકતા હોતા કે ભાઈ બાળક હવે એવડું મોટું થઈ ગયું છે કે અમને પૂછ્યા વગર પોતાના જીવનનો આટલો મોટો નિર્ણય લઈ શકે છે. અને આપણે હમણાં જ પણ જે રીતે વાત કરી કે હું તો મહિલાઓ માટે કામ કરું છું, અને એમાં કુંવારી મહિલાઓ પણ હોય છે, ડિવોર્સી હોય છે, વિડો હોય છે, મેરિડ પણ હોય છે, બાળકો સાથેની અને વિધવાને દરેક પ્રકારની મહિલાઓ સાથે અમે કામ કરતા હોઈએ છીએ. તો એમાં અમે જોયું છે કે ભાઈ મેરેજ પછી સાસરીમાંથી કોઈ સમસ્યા થાય છે, પતિ તરફથી કોઈ સમસ્યા થાય છે કે બીજા કોઈ પ્રશ્નો ઉદ્ભવે છે, તો લોકો એ બહેનોની વાત સાંભળે પણ છે, એને માને છે કે ના ના બેનને તકલીફ હશે. પણ ઘણા બધા કિસ્સાઓમાં જે અપરિણિત દીકરીઓ હોય છે, અથવા તો વિડો અથવા તો ડિવોર્સી થઈને પાછી ગયેલી હોય છે, અથવા તો આવી રીતે જે સારું એવું નામદામ કમાયેલી હોય છે, અથવા તો સરકારી કે પ્રાઇવેટમાં સારી નોકરી કરતી હોય છે, અથવા તો પછી આખા પરિવારમાં એક જ સારી નોકરી કરતી હોય એવી જે દીકરીઓ હોય છે. ઘણા તો સાવ કામવાળા પણ હોય છે કે લોકોના ઘરે જઈને કચરા પોતા વાસણ કરતા હોય છે, એવી દીકરીઓ પણ હોય છે. એમને પણ જે પિયરમાંથી જે એમનું શોષણ થતું હોય છે, એમને જે ત્રાસ આપવામાં આવતા હોય છે, હેરાન કરવામાં આવતા હોય છે, અને આ દરેક ઉંમરની વાત છે, એની ઉપર તો કોઈ બિલીવ પણ નથી કરતું હોતું. એ 10-12 વર્ષની હોય, 15 વર્ષની હોય, 25 વર્ષની હોય કે 35 વર્ષની હોય. એટલે આપણે જે માનીએ છીએ કે ના ભાઈ માતા પિતા હોય કે પરિવાર હોય એ લોકો દીકરીઓનું ભલું જ ઈચ્છતા હોય છે, એવું નથી હોતું ઘણા બધા કિસ્સાઓમાં. એ વસ્તુ આપણે સમજવી પડે. અને ઈચ્છતા હોય તો પણ એ એક વયસ્ક માણસ છે, એની પોતાની એક ચોઈસ છે. રોજ આટલા બધા દીકરાઓ લગ્ન કરે છે, પ્રેમ લગ્નો થાય છે રોનકભાઈ, તો એ દીકરાઓ સાથે જ થાય છે ને કોઈક ના તો. પણ એનો આપણને વાંધો નથી, આપણને વાંધો દીકરીઓનો છે. અને એનું પાછું આપણે શોષણ એની સુરક્ષાના નામ ઉપર કરીએ છીએ. પણ આ એ જ સમાજ છે, આ એ જ મા બાપ છે કે જેઓ સમાજના નામ ઉપર દીકરીઓને દૂધ પીતી કરી દેતા હતા, અને અત્યારે હાલ પણ ભ્રૂણ હત્યા કરે છે સોનોગ્રાફી કરાવીને. એ મા બાપ જ છે ને. દીકરાઓ બચાવવા માટે દીકરીઓ સાથે કેટલો બધો ભેદભાવ અને અન્યાય કરે છે, એ પણ મા બાપ જ છે. દીકરીઓને ભણાવતા નથી, એમને પૂરતી સગવડો પ્રિવિલેજ નથી આપતા, એમના અધિકારોનું હનન કરે છે. દીકરીને એકવાર સાસરે વળાવી દીધી, પેલા ત્યાં રોજ એને મારઝૂડ થતું હોય, ઘણું બધું થતું હોય, તો પાછી તેડી પણ નથી લાવતા. જ્યાં સુધી એ મરી નથી જતી, એને મારી નથી નાખવામાં આવતી સાસરે, ત્યાં સુધી મા બાપ ધ્યાન નથી દેતા, કેમ કે સમાજનું માણસ છે. તો આ બધું મા બાપ જ કરે છે ને. જો મા બાપ જ દીકરીનું 100% સારું વિચારતા હોત તો આ બધી બદીઓ ઉપર એ પહેલા કામ કરતા હોત. પણ ના, એ ત્યાં કામ નથી કરતા. કેમ કે સમાજ છે, અરેન્જ મેરેજ છે, ત્યાં દીકરી મરી પણ જાય તો પણ મા બાપને ઘણા કેસમાં વાંધો નથી હોતો. પણ પ્રેમ લગ્ન હોય ત્યાં એમનો અહમ ઘવાઈ જતો હોય છે વારંવાર. અને અહમ જ સૌથી મોટો મુદ્દો છે આખા જે પણ મુદ્દાઓ ક્રિએટ થયા છે એમાં. જી બિલકુલ.
ઝરણાબેન, આપ પણ સમાજની વચ્ચે રહો છો, એ સમાજના પ્રશ્નોને સાંભળો છો, માતા પિતાની વાત પણ સાંભળતા હશો અને દીકરીઓની પણ વાત. પ્રેમ વર્સિસ સમાજ, આ સમગ્ર મુદ્દો કઈ રીતે જોઈ રહ્યા છો ને ગુજરાતમાં બનતી વારંવારની ઘટનાઓ? મિતાલીબેનથી સંપૂર્ણપણે સહેમત કે દીકરીને કોઈ દિવસ એક ઇન્ડિપેન્ડન્ટ આઈડેન્ટિટી તરીકે કોઈ દિવસ જોવામાં જ નથી આવતી. એને કાં તો લાયબિલિટી તરીકે જોવામાં આવે છે કે ભાઈ થઈ છે, આવી છે, જન્મ આપ્યો જ છે એટલે એને વળાવે છૂટકો. અને એ વળાવવાનો પણ પોતાનો નાકને ઊંચું રાખીને, એટલે હું જેમ કહું એમ જ, એટલે એ ઈગો સાથે વળાવવાની વાત પરિવાર કરે અને સમાજના બંધનો સાથે કરે. એ પાછા નિયમો દીકરાઓને તો લાગુ નથી જ પડતા. અને આ તો આપણા પાસે જે કેસીસ આવે છે એ તો સિમ્પટમેટિક છે, એટલે એ એક બે કેસ આપણને ખબર પડે છે કારણ કે વ્યક્તિઓ બહુ નોન છે અથવા પોપ્યુલર છે. રોજની કેટલીય દીકરીઓ આવી રીતે મરી જતી હશે પોતાના ચોઇસને પરિવાર સામે રાખી, અને પરિવારને જો નથી ઠીક લાગતું તો ઓનર કિલિંગમાં કેટલી બધી છોકરીઓ મરી જાય છે, પણ આજુબાજુવાળા પરિવારવાળા ટોટલ મોં બંધ કરીને બેઠા હોય છે કે એ આપણા સમાજને અને આપણને ક્યાં નથી ખબર. તો વાત તો એ છે કે સમાજ ક્યારે શીખશે કે જો દીકરીને આપણે 18 વર્ષથી કરી હોય તો એ એક ઇન્ડિપેન્ડન્ટ આઈડેન્ટિટીને મોટી કરી છે. અને જો આપણી ડ્યુટી બને છે એને સાચું ને નરસા તરફ ધ્યાન દોરવાનું, પછી એ કઈ તરફ જાય છે એ એના લાઈફ ચોઇસીસ છે. તો એ બધું જ જકડીને પકડી રાખવું એ ક્યાં સુધી હિતાવહ છે. અને એ સમાજ જે જકડીને પકડી રાખે છે ને એરેન્જ મેરેજને આટલું બધું જે ગ્લેમરાઇઝ કરે છે, એ સમાજમાં આજે પણ દર ત્રીજી સ્ત્રી માર ખાય છે પોતાના ડોમેસ્ટિક સ્પેસમાં. તો આ જે એરેન્જ મેરેજ છે એ પણ કંઈ બહુ સક્સેસફુલ તો છે નહીં એઝ એન ઇન્સ્ટિટ્યુશન. તો પછી પોતાની ચોઇસને અથવા પસંદગીના વ્યક્તિ જોડે પરણવાની આટલી બધી તો પ્રોટેસ્ટ કઈ વાતનો છે? તો પ્રોટેસ્ટ તો એ વાતનો છે અહમ, જે સોસાયટીનો અથવા તો જે સમાજના વડાઓનો અહમ જે જળવાઈ રહે છે એ તૂટી જાય, કારણ કે એક દીકરી એ લોકોના ચુંગલમાંથી બહાર નીકળી જાય છે, એ અહમ ગવાય છે. એટલે આ બધા નાટકો છે. જ્યારે દીકરીને પ્રેશર કરવામાં આવે, રૂમમાં બાંધીને આ વડાઓ જ્યારે દીકરીના સાથે નેગોશિએટ કરે છે ત્યારે કેટલી બધી છેડખાનીઓ કરે છે એ આપણને બધાને ખબર જ છે. તો એ બધું કેમ બહાર નથી આવતું? હુ આર ધે ટુ મોનિટર ઇન્ડિવિજ્યુઅલ લાઈફ? આ સવાલ આપણે વડાઓને પૂછવું પડશે. નહીં કોણ પૂછશે? આ દીકરીના મા બાપ પૂછશે, જેને દીકરીઓ તરફ માયા મમતા હોય, પણ આપણે પૈસા, ઇકોનોમિક ક્લાસ અને સમાજમાં એટલા જકડાઈ ગયા છે કે કદાચ ક્યારે બહાર આવશે. અને જો ભણાવવાનું નક્કી કર્યું છે દીકરીઓને, તો પછી દીકરીઓને પોતાના ચોઇસીસ લેવાનો પણ છૂટ હોવી જ જોઈએ. એ ક્યારે આપશું? જી બિલકુલ. મિતાલીબેન, એક મહત્વનો મુદ્દો અને આ તમામ સમાજોમાં અત્યારે થઈ રહ્યું છે કે દીકરીને ઘણી વખત ખૂબ પૈસાવાળા ઘરમાં પરણાવવા માટે માતા પિતા ખૂબ સારી જહેમત કરતા હોય છે, એમનું હિત જ વિચારતા હોય. આપણે માનીએ કે માતા પિતા એનું હિત જ વિચારે કે પોતાનું સંતાન કોઈ દિવસ દુઃખી ન થાય, પરંતુ પ્રોપર્ટી જોવામાં એ માણસ જોતા ભૂલી જાય છે. આવી ઘટનાઓમાં દીકરીઓ સૌથી વધુ હેરાન થાય છે. દીકરીઓને પોતાનું પસંદગીનું પાત્ર ન મળે તો જીવનભર પછતાવવું પડે છે. આવી પણ ઘટનાઓ બને છે ને માતા પિતાએ સમજવાની જરૂર છે. સમાજના આગેવાનો ભલે ગમે પણ કે જે ચોક્કસથી રોનક, કેમ કે આ માણસ રિસોર્સફુલ હોવું ઇમ્પોર્ટન્ટ છે, પણ એકલા રિસોર્સિસથી મતલબ પૈસાથી, સંપત્તિથી પણ માણસાઈ નથી આવી શકતી હોતી, દીકરીઓ સુખી નથી થતી હોતી. દેખીતી વાત છે. એક અમુક બેઝિક સ્ટ્રક્ચર હોવું જોઈએ કે સપોર્ટ મળી રહે સ્ત્રીને, એના બાળકોને. એની માટે અમુક વસ્તુ જોતા હોય, બરાબર છે, પણ એ જ પૂરતું ફોકસ હોય એ જરૂરી નથી. મેં એવા પણ કેસો જોયા છે રોનકભાઈ કે જ્યાં પોતાનો દીકરો સેટ થાય ને એની માટે દીકરીને
પૈસાદાર ઘરમાં પરણાવતા હોય છે કે ભાઈ આ જો સુખી ઘરમાં પરણશે ને તો મારો છોકરો સેટ થઈ જશે એની જોડે જોડે, અથવા તો ફોરેન જતો રહેશે, અથવા તો ધંધામાં સેટ થશે, નોકરીમાં ક્યાંક સેટ થઈ જશે. એટલે મા બાપની પણ એ બાબતમાં લાલચ હોય છે, પણ અલ્ટિમેટલી એમાં દીકરીએ તો શોષાવાનું જ થતું હોય છે રોનકભાઈ. એને તો કદાચ ના ગમતું હોય, પણ કેમ કે પોતાના ભાઈને સેટ કરવાનો છે, મા બાપ કદાચ આખી જિંદગી ઇકોનોમિકલી બહુ સ્ટ્રગલમાં રહ્યા હોય, તો એ સેટ કરવા માટે દીકરીએ પોતાનું જીવન હોમવું પડે છે. એટલે એની ચોઈસ હોય, એને પણ એ ગમતું હોય તો આખી અલગ વસ્તુ છે, પરંતુ ઘણા કિસ્સાઓમાં એવું નથી પણ હોતું. એટલે ઘણા કેસોમાં મા બાપને જ આપણે આઈડિયલ માનીએ કે ભાઈ એ સારું અને સાચું જ કરતા હોય એવું જરૂરી નથી હોતું. મા બાપ પણ આ સમાજનો જ હિસ્સો છે, એ પણ એક સામાન્ય મનુષ્ય છે અને એમનાથી પણ ભૂલો થાય જ, થઈ શકે એવું માનીને આપણે ચાલવાનું હોય. અને દીકરીઓ જસ્ટ બીકોઝ નાની ઉંમરમાં ડિસિઝન લેતી હોય છે એટલે એ દુઃખી જ થાય એવું પણ નથી હોતું. મોસ્ટલી 80-90% કેસીસમાં ખૂબ સારી રીતે રહેતા જ હોય છે બંને પાત્રો પ્રેમ લગ્નો પછી પણ. પણ આપણે કેમ કે આપણે એને નકારાત્મક દ્રષ્ટિએ જોવું છે, એટલે આપણે જે 2-5-10% જે નેગેટિવ અથવા તો ખરાબ કેસો બનતા હોય છે એને જ આપણે વધારે ધ્યાનમાં રાખતા હોય છે. એવામાં આજે હું ખૂબ જવાબદારીપૂર્વક અહીંયા આપની ચેનલમાંથી એ પણ કહું છું દીકરીઓને પણ કે તમે જ્યારે પ્રેમ કરો છો અને પ્રેમ લગ્ન આ માટે આગળ વધો છો ત્યારે ચોક્કસથી તમારું આર્થિક પાસું અને તમારું નોકરીનું પાસું, તમારી પોતાની પર્સનલ સુરક્ષાનું પાસું ગુમાવીને કે એને સેક્રિફાઈસ કરીને કોઈ માણસના પ્રેમમાં ન પડવું જોઈએ. હંમેશા તમારી નોકરી બચાવી રાખો, તમારું ભણતર પૂરું કરો, તમારા માતા પિતા સાથે અથવા તો મિત્રો સાથે સંબંધો ક્યારેય સદંતર કટ ના કરશો. એ બધાની સાથે જો કોઈ માણસ તમારી સાથે પ્રેમ કરતું હોય ને તમારી સાથે જીવનમાં આગળ વધવા માંગતું હોય તો જ તમારે પણ આગળ વધવું જોઈએ એવું પણ હું ચોક્કસથી કહેવા માંગીશ. કેમ કે પરિવાર સાથે અને સમાજ સાથે કટ ઓફ થઈ જવાના લીધે પણ દીકરીઓને અન્ય એક પક્ષે પણ ખૂબ મુશ્કેલીઓ વધતી હોય છે. કેમ કે સામેવાળાને જ્યારે એવું ખબર પડી જાય કે અહીંયા હવે આને કોઈ સપોર્ટ સિસ્ટમ નથી, કોઈ બેકગ્રાઉન્ડ નથી, તો એ માણસ બી એની સાથે ખોટું કરવાના ચાન્સ ખૂબ વધી જતા હોય છે. એટલે દીકરીઓ સદંતર એવું પણ ન કરવું જોઈએ. પણ એનો મતલબ એ નથી કે સમાજ કે પરિવાર કે માતા પિતા દીકરીઓને બિલકુલ બુદ્ધિવિહીન માણસ ગણીને એના જીવનના દરેકે દરેક નિર્ણયો ઉપર પોતાની મરજીઓ થોપે અથવા તો એને બ્લેકમેલ કરે અને એને ના ગમતા પાત્ર સાથે આખી જિંદગી જીવવા માટે મજબૂર કરે, એ બિલકુલ ખોટી વસ્તુ છે. જી બિલકુલ. ઝરણાબેન, એક મુદ્દો એ પણ ખાસ સમાજના દ્રષ્ટિકોણથી કે માતા પિતાએ પોતાની દીકરી માટે વિચારવું એ હંમેશા એમની જવાબદારી હોય છે ને એ વિચારતા પણ હોય, પરંતુ ક્યારેક દબાણ અથવા તો સમાજનો ડર એમને સતાવતો હોય અથવા તો સમાજના ડરથી દીકરીને દુઃખમાં ધકેલે આવી પણ ઘટનાઓ સમાજમાં બનતી હોય છે. તો આ પ્રેમ લગ્ન પર દબાણ થઈ રહ્યું છે, સાથે સાથે દીકરીઓના ભવિષ્યની ચિંતા કયા પ્રકારે થવી જોઈએ માતા પિતાને? ભાઈ, માતા પિતાએ ક્યારેક તો નક્કી કરવું પડે ને કે સમાજ મોટો કે એના બાળકો. હવે ક્યાં સુધી સમાજનો ડર, ક્યાં સુધી આપણે સમાજના ડર તો બાનું છે. આ મારું સંપૂર્ણપણે માનવું છે. જો પરિવાર માતા પિતા ઈચ્છે તો બાળકોને ચોઈસ આપી જ શકે. આપણા પાસે કેટલા બધા દાખલાઓ છે કે સમાજના વિરુદ્ધ જઈને માતા પિતાએ સ્ટ્રોંગ સ્ટેન્ડ લીધું છે પોતાના બાળકોને ભણાવવાનું, બાળકોને સ્ટેબલ કરવાનું એન્ડ સો ઓન સો ફોર્થ. તો સમાજનો ડર, સમાજ એટલે શું? સમાજ એટલે હું ને તમે. તો એનાથી ડરીને મારે મારા બાળકનું નુકસાન થાય એવું કરવું, આ તો હું કઈ જાતની રેસ્પોન્સિબિલિટી મારી પૂરી કરું છું? એ પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 2 છે કે માતા પિતા પોતે દીકરીને ખાસ કરીને જવાબદારી રૂપી જોવે છે અને એનાથી જે મળતી, એટલે આપણે જે સમાજની વાત કરીએ છીએ એમાં સાટા પ્રથાનો એક મોટો પ્રમાણ છે અને એમાં સાટા પ્રથામાં રૂપિયાની લેવડ દેવડ પણ છે. એટલે સમાજ એક અને એના સાથે જે પૈસા જોડાયેલા છે, જે રૂપિયા જોડાયેલા છે ને એનું આદાન પ્રદાન છે, એ મોટા પાયે ચાલે છે. એટલે મારી દીકરી એ લાયબિલિટી છે, પણ એનાથી જો આવક મને મળી જતી હોય, 20 લાખ રૂપિયા મને મળી જતા હોય, તો પછી એના માટે કદાચ એ જો ન માને મારી વાત તો એને મારવા તૈયાર થઈ જાઉં છું હું, પિતા અથવા માતા થઈને પણ હું મારા સમાજથી વિરુદ્ધ નથી જતી. તો એ સમાજનો ડર નથી, એ પૈસાની લાલચ છે. અને આ જ્યાં સુધી પોતાને બાળકને મારી નાખવું કારણ કે તમને રૂપિયા જોઈએ છે, આ જ્યાં સુધી માતા પિતાઓ પોતે નહીં જાતે સમજે ત્યાં સુધી તો ગુલામ જ છીએ ને આપણે. એટલે હું નથી માનતી કે માતા પિતાને સમાજનો એટલો બધો ડર હોય કે પોતાના બાળકોની ઈચ્છા એ પૂરી ન કરી શકતા. આ સમાજનું એક બાનું છે, કરી શકે તો ચોક્કસપણે કરી શકે, પણ એને બંધનો પોતાના છે, પોતાનું ગ્રીડ છે, પોતાની હવસ છે, પોતાના પૈસાની લાલચ છે અને એના લીધે એ
બીજું પગલું નથી ભરી શકતા. અને એ આ હકીકત આપણે સંપૂર્ણપણે સ્વીકારવી જ રહી. અને હવે નહીં સ્વીકારીએ તો ક્યારે સ્વીકારશો? આ મા બાપ આ રેસ્પોન્સિબિલિટીથી છૂટી જ નહીં શકે. કેટલા બધા પરિવારો એમ કહેતા મેં સાંભળ્યા છે કે દીકરીઓને અમે અહીંયા જ અમારા ઓસરીમાં જ ગાળી દેશું, પણ એને એના ચોઈસના છોકરા જોડે નહીં પરણાવ. આ જ સમાજના મા બાપ. સમાજ તો પછી આવે, મા બાપ તો પહેલા છે ને. એટલે આ સમાજના મા બાપનું સમાજનું તો બાનું છે, હું સંપૂર્ણપણે એવું માનું. અને આ દીકરીને પોતાની ચોઈસ નહીં આપવાનું એ મા બાપે નક્કી જ કર્યું. અને આવા મા બાપ જો હોય તો પછી આ બધું જ થશે જે આપણે આજુબાજુ જોઈ રહ્યા છીએ. જી બિલકુલ. ઝરણાબેન, એક મુદ્દો એ પણ સાથે કવર કરી લેજો કે શું ખરેખરમાં પ્રેમ લગ્ન એ ખોટું છે ખરા? સમાજ જે રીતે અત્યારે દ્રષ્ટિએ જોવે છે કે પોતાની પસંદની વ્યક્તિની પસંદ કરવી એ પણ ખોટું છે. ના, ખોટું શું કામ હોય? કારણ બતાવો કે ખોટું શું કામ. સમાજ કોઈ દિવસ ડિબેટમાં માનવું છે? સમાજે ફતવો બહાર પાડ્યો કે આવું નહીં ચાલે, મોબાઈલ નહીં આપવાનો, લવ મેરેજ નહીં કરે. કારણ બતાવ્યું કે ભાઈ શું કામ. આંકડા તો એવું કહે છે કે લવ મેરેજનું પ્રમાણ, મિતાલીબેને ઓલરેડી તમને ડેટા સાથે કહ્યું કે લવ મેરેજનું પ્રમાણ ઓછું. એક તો એરેન્જ મેરેજના કમ્પેરિઝનમાં એમાં અંતર રિલિજિયસ લવ મેરેજ કેટલા ઓછા, 3% પણ નથી. અને લવ જિહાદના મોટા નારાઓ ચાલે છે. એટલે જ્યાં સમાજ લોજિક સિવાયની જ્યારે વાત કરતી હોય છે ત્યારે કઈ રીતે માની લેવું કે લવ મેરેજ બાદ? હા, લવ મેરેજમાં એવા જ પ્રોબ્લેમ્સ થતા હશે જે કદાચ એરેન્જ મેરેજમાં થાય છે, જે પેટ્રિયાર્કલ સમાજથી જે આવેલો સમાજ છે. એટલે સપોઝ એ મેરેજમાં વાયલન્સ થાય, એ મેરેજમાં કલ્ચરલ ડિફરન્સ કદાચ હોય તો અરસપરસના સંબંધો કદાચ ખરડાય, તો મા બાપની તો ઓર જવાબદારી બને છે દીકરીનો સાથ આપવાની. એ જે પર નાત પર જાતમાં ગઈ છે એ સપોર્ટ સ્ટ્રક્ચર તો ફેમિલી જ છે ને. સપોર્ટ સ્ટ્રક્ચર તો કેમ મા બાપ એના પડખે નથી ઉભા રહેતા? પણ કેમ એમ કે છે કે એ પરિણિત એ જુદા સમાજમાં ગઈ છે એટલે હવે અમારી જવાબદારી પૂરી. એટલે ડેટા આપણને એ નથી બતાવતું કે લવ મેરેજ ઇઝ બેડ. હા, દીકરીને ચોક્કસ એવું કહીએ કે કોઈ પણ મેરેજ, એ લવ મેરેજ હોય કે એરેન્જ, જ્યાં સુધી તમારામાં ઇકોનોમિક ઇન્ડિપેન્ડન્સ ના આવે, તમારી પોતાની સમજ ન કેળવાય, ત્યાં સુધી તમારે ન પરણવું. પહેલા તમે જાતને તમે મજબૂત બનાવો, પછી ચોક્કસપણે તમે તમારા મનગમતા વ્યક્તિને પરણો. એ સમજ આપવી એક મા બાપનું કામ છે. જ્યાં સુધી એ વસ્તુ નહીં બને ત્યાં સુધી આપણો આ સમાજ વાયલન્ટ જ હશે. કેટલીય દીકરીઓ મળશે, એ પિયરમાં મળશે અથવા તો સાસરામાં મળશે. દીકરીઓ મળશે અથવા તો મારી નાખવામાં આવશે. એનો ઉકેલ લવ મેરેજને બંધ કરીને નહીં થાય. આ સમાજના વડાઓ પોતાની વર્ચસ્વને ટકાવી રાખવા માટે આ બધા ધતિંગો કરી રહ્યા છે. એ મારા ખ્યાલથી સમાજે સમજવું પડે. જી બિલકુલ. મિતાલીબેન, હવે તમે જે રીતે આંકડો જણાવ્યો ને, ખૂબ સરસ રીતે માહિતી પણ આપી કે શું ખરેખર સમાજની વાંધો શેનાથી છે. ન તો પ્રેમથી સમાજને વાંધો છે, ન તો એ પરિવારથી. માત્ર એ દીકરી કમાય છે ને, ખૂબ સારી કમાણી કરે છે એટલે કમાણી બીજા ઘરમાં ન જાય એ વાંધો છે. હવે સમગ્ર જે આ ઘટનાઓ બને છે, માતા પિતાને શું ખાસ સલાહ? મારે માતા પિતાને એ કહેવાનું છે કે આપણે છેલ્લી પેઢી જે જોઈએ, મારા જે પેરેન્ટ્સની પેઢી છે ને એમના પેરેન્ટ્સની પેઢી, છેલ્લી 2 પેઢીએ કદાચ છેલ્લા 2000 વર્ષમાં જેટલું પરિવર્તન નથી આવ્યું ને સડનલી, એટલું રેપિડ પરિવર્તન જોયું છે. અને એની પછી અમારી પેઢી આવી છે. એટલે આપણા બધાની આ સહિયારી જવાબદારી છે કે જે ઉતાવળે જે આ બદલાવ થઈ રહ્યો છે એની સાથે આપણે બધાએ કોપ કરવાનું છે. અને માતા પિતાઓએ હંમેશા પોતાની દીકરીનો, અને દીકરો હોય તો પણ તમારે એ જવાબદારી થાય, આપણી મિત્રો તરીકે પણ જવાબદારી થાય, રોનકભાઈ સમાજ તરીકે પણ જવાબદારી થાય કે કોઈ પણ માણસ પ્રેમ લગ્ન કરે છે તો આપણે એનો છૂટો નથી મૂકી દેવાનો. દીકરી હોય તો પણ અને દીકરો હોય તો પણ, કેમ કે એના જોખમો ખૂબ વધી જતા હોય છે. આપણે એના સપોર્ટમાં જ રહેવાનું છે. હા, દીકરીની લગ્નની જ્યાં સુધી વાત છે તો હું એ હંમેશાથી કહું છું મા બાપને કે તમારી ફરજ એ આવે કે દીકરીને તમારે કહેવાનું, બેટા તે ભલે તારી મરજીથી પસંદગીથી લગ્ન કર્યું છે, જે કર્યું છે સુખી રહેજે, પણ જે દિવસે તને એવું લાગે કે આ માણસ તારી સાથે ખોટું કરી રહ્યો છે, તને દુઃખી કરી રહ્યો છે, તો અમને કહેજે. અમે તારા પરિવાર તરીકે, સમાજ તરીકે બેઠા છીએ. અમે એ માણસને સીધો દૂર કરી દઈશું કે તારી ઉપર એ આંગળી પણ ન ઉઠાવી શકે, તારા આંખમાંથી આંસુ ન લાવી શકે. દીકરી જ્યાં હોય ત્યાં સુખી હોવાનું મા બાપનું સપનું હોવું જોઈએ, પોતાનો અહમ સાચવવાનું નહીં. રોનકભાઈ, એવું હું આજે આપના પ્લેટફોર્મ ઉપરથી ગુજરાતના દરેક મા બાપને કહેવા માંગીશ. જી બિલકુલ. ખૂબ સરસ વાત કરી. સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમને સમાપ્ત કરવો પડશે. આપ બંને અમારી સાથે જોડાયા, આ મુદ્દા પર ખૂબ સરસ માહિતી આપીને ચર્ચા કરી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ મુદ્દો હતો સમાજ અને પ્રેમ વચ્ચેનો.
ખરેખરમાં સમાજ અને પ્રેમ વચ્ચે કોઈ દુશ્મની નથી, પરંતુ એ દુશ્મની બનાવવામાં આવે છે, એ ઊભી કરવામાં આવે છે. વાત બસ એટલી જ છે કે જો કોઈ સારી ખ્યાતનામ ધરાવતી કલાકાર હોય અથવા તો કોઈ જાણીતી મહિલાઓ હોય તો તેમની સામે સોશિયલ મીડિયા પર આક્રોશ જોવા મળે, વિવાદ થાય, પરંતુ પ્રેમની કોઈ રોકટોક ન હોવી જોઈએ. જે રીતે અહીં નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે પ્રેમ એ સમજી વિચારીને કરવામાં આવે તો યોગ્ય રીતે નિર્ણય લેવાની ક્ષમતા આપે છે, પોતાના જે પરિવારના લોકો સાથે ભેદભાવ દૂર કરે છે અને સાથે સાથે એક સારું જીવન જીવવામાં પણ મદદ કરતો હોય છે. આશા એવી જ છે કે ગુજરાતની એ તમામ જનતા, એ માતા પિતા, એ સમાજ તમામ સમજશે આ મુદ્દાને આગળ વધારશે. હવે જવાબદારી તમારી છે દીકરીને ન્યાય અપાવવાની, દીકરીઓને થતા અન્યાયથી બચાવવાની અને પોતાના પસંદગીના પાત્રને પસંદ કરવાની. આ મુદ્દાની અહીં સમાપ્ત કરીએ છીએ. ફરીથી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.